હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સાંજ માટે ગરમા ગરમ, પચવામાં હળવા અને ટેસ્ટી એવા જુવારના ઢોકળા. જો વરસાદમાં આવા ગરમા ગરમ ઢોકળા મળી જાય તો પછી બીજું કંઈ જ ન જોઈએ. આ ઢોકળા એકદમ જાળીદાર અને સુપર સોફ્ટ બનતા હોય છે. જો તમે આ રીતના જુવારના ઢોકળા ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે એક વાસણમાં 1 વાટકી જેટલો જુવારનો લોટ એડ કરવાનો છે. તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી રવો એડ કરવાનો છે. 2 થી 3 ચમચી જેટલું આપણે ઘરનું ફ્રેશ દહીં એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને ઢોકળાનું સરસ બેટર તૈયાર કરી લેવાનું છે. આટલું બેટર તૈયાર કરવા માટે તમને લગભગ 1.5 વાટકી જેટલી પાણીની જરૂર પડશે. થોડું ઓછું કે વધારે પણ પાણી થઈ શકે છે. આપણે એકદમ લમ્પ ફ્રી બેટર તૈયાર કરવાનું છે. જો તમે જોઈ શકો છો કે આપણું બેટર આટલું ઘાટું હોવું જોઈએ, તેમાં કોઈ પણ લમ્પ્સ ન રહેવા જોઈએ. સરસ બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું. ત્યાં સુધી આપણે સ્ટીમર તૈયાર કરી લઈએ. તેમાં આપણે સ્ટેન્ડ મૂકીશું અને 1 ગ્લાસ પાણી એડ કરીને તેને ઉકળવા માટે મૂકી દેવાનું છે. આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. આપણે તેમાં રૂટીન મસાલા કરીશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડા એવા ધાણા એડ કરીશું. ધાણા એડ કરવા ઓપ્શનલ છે. હવે આપણે એક થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે. પછી આપણે જે ઢોકળાનું બેટર તૈયાર કર્યું છે તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું, 1 ચમચી આપણે તેલ એડ કરીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું એવું આપણે પાણી એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરશું એટલે આપણું બેટર સરસ ફ્લફી તૈયાર થઈ જશે. હવે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં તેને ઢાળી દઈશું અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. સ્ટીમરનું પાણી સરસ ઉકળી ગયું છે. આપણે પ્લેટને તેમાં મૂકી દેવાનું છે અને ઢાંકીને 15 મિનિટ માટે ઢોકળાને થવા દેવાના છે. 15 મિનિટ પછી જો આપણે ચેક કરીએ તો આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય પછી આપણે એને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાના છે. ઢોકળા સરસ કટ થઈ જાય પછી આપણે તેના ઉપર એક વઘાર કરવાનો છે. તેના માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તલ, રાઈ અને લીમડાનો આપણે વઘાર કરવાનો છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે બધી વસ્તુ તેમાં એડ કરી દેવાની છે અને એકવાર સરસ રીતે આ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ વઘારને ઢોકળા ઉપર એડ કરવાનું છે. આવી રીતે થોડું થોડું એડ કરતું જવાનું છે અને સરસ રીતે સ્પ્રેડ કરતું જવાનું છે. આપણા સરસ મજાના ગરમા ગરમ જુવારના ઢોકળા તૈયાર છે. ધાણાથી આપણે તેને ગાર્નિશ કરીશું. જો હું તમને ઢોકળાનું ટેક્સચર નજીકથી પણ બતાવું, એકદમ સરસ પોચા અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે. જો આ રીતના જુવારના ગરમા ગરમ ઢોકળા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા ઢોકળા પણ પહેલી જ વારમાં આટલા પરફેક્ટ અને જાળીદાર બનશે. તેના માટે તમારે ઢોકળાના બેટરને બહુ પાતળું નથી કરવાનું. જો ઢોકળાનું બેટર પાતળું થઈ જાય તો ઢોકળા બેસી જતા હોય છે. તેના માટે તમારે ઢોકળાના બેટરને થોડું થીક જ રાખવાનું છે. ઢોકળા પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. જો રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આવેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.